નમસ્કાર. આજે આપણે ફ્રેડરિક ટેલરની વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિ વિશે માહિતી મેળવવાના છીએ. તો સૌપ્રથમ એની અંદર આવે છે સમય નિરીક્ષણ. કે સમય નિરીક્ષણ એટલે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે લાગતો સમયનો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. કર્મચારીને કોઈ પણ કાર્ય સોંપવામાં આવ્યું છે, XYZ કોઈ બી કાર્ય સોંપવામાં આવ્યું છે, તો એ કાર્ય પૂર્ણ કરવા માટે એને જેટલો સમય લાગે છે એનો વૈજ્ઞાનિક અભ્યાસ જે કરવામાં આવે છે એને સમય નિરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમે એક્ઝામની અંદર બેઠા હોવ, પરીક્ષા તમારે જ્યારે હોય ત્યારે તમને પેપર પૂર્ણ કરવા માટે જે સમય આપવામાં આવે છે એ સમયની અંદર તમે પેપર પૂરું કરી શકો છો કે નહીં એનો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. બરાબર, ઇઝી છે. કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે લાગતા સમયને વૈજ્ઞાનિક અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રમાણ સમય તો કોને કહેવાય? તો કાર્ય કરવા જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, પ્રમાણ સમય કોને કહેવાશે? તો કે કાર્ય કરવા જે સમય નક્કી કરવામાં આવે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમને 100 માર્ક્સનું પેપર આપવામાં આવ્યું છે, બરાબર, અને એ 100 માર્ક્સનું પેપર તમને કહેવામાં આવ્યું કે 3 કલાકની અંદર પૂર્ણ કરી દેવાનું રહેશે, તો એને પ્રમાણ સમય તરીકે ઓળખવામાં આવશે. ક્લિયર છે? કાર્ય કરવા જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહે છે. હવે અહીં સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જેથી ધ્યેય સિદ્ધ કરી શકાય. સમય નિરીક્ષણની અંદર શું છે કે તમારે તમારા ટાઈમની અંદર જો કામ પૂર્ણ કરવું હોય તો શું કરવું પડશે? તો કે તમારી પાસે જેટલા પણ ઉપલબ્ધ સાધનો છે આ સાધનોનો મેક્સિમમ ઉપયોગ કરવો પડશે, એટલે કે મહત્તમ ઉપયોગ કરવો પડે છે. તો આ થઈ ગયું સમય નિરીક્ષણ. ટોટલ 3 મુદ્દા યાદ રાખવાના છે. સમય નિરીક્ષણ કોને કહેવાય? તો કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે લાગતા સમયનો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. પ્રમાણ સમય કોને કહેવાશે? તો કે કાર્ય કરવા જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય તરીકે ઓળખવામાં આવે છે, અને એની અંદર સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જેથી ધ્યેય સિદ્ધ કરી શકાય. ત્યારબાદ બીજો ટોપિક આવે છે ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણની અંદર શું હોય? તો એકમની અંદર ઘણા બધા કર્મચારી કામ તો કરતા જ હોય, પરંતુ બિનજરૂરી ખોટી દિશામાં થતા કાર્યો અને હલનચલનના કારણે બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. હવે આપણે શાળાની અંદર જે કાર્ય થાય છે એ ભણવાનું કાર્ય થાય છે, બરાબર, પરંતુ ભણવા સિવાયના અન્ય જે કાર્ય થતા હોય તો એનો મતલબ એ કાર્યો જે છે એ બિનજરૂરી છે પ્લસ ખોટી દિશામાં કાર્ય થાય છે. તો આવા જે હલનચલનના કારણે જે બગાડ થાય છે, જે શિક્ષણનો વ્યય થાય છે એ દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. ક્લિયર છે? ગતિ નિરીક્ષણ કોને કહીશું? બિનજરૂરી ખોટી દિશામાં થતા કાર્યો અને હલનચલનના કારણે જે બગાડ દૂર કરવાની પદ્ધતિ છે એને ગતિ નિરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આ ખબર કઈ રીતે પડે? તો કે વૈજ્ઞાનિક અભ્યાસના કારણે એ ખબર પડશે. જ્યાં સુધી તમે બીજા વ્યક્તિનો અભ્યાસ નહીં કરો એકમની અંદર ત્યાં સુધી તમને ખ્યાલ આવશે નહીં. ત્યારબાદ કોઈ પણ ધંધાકીય એકમની અંદર ઉત્પાદન જે છે એ કઈ રીતે વધારી શકાય? તો કે ખોટી હલનચલન અટકાવીને ઉત્પાદન જે છે એ વધારી શકાય છે. ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય, પરંતુ અમુક કર્મચારી જે છે એ કામ કરે ને અમુક કર્મચારી કામ ન કરે, બરાબર. તો જે કર્મચારી કામ નથી કરતા એને પણ કામ પર લગાવવા જેથી કરીને ઉત્પાદન જે છે એ શું કરી શકાય? વધારી શકાય. ત્યારબાદ ગતિ નિરીક્ષણની અંદર અગત્યનું એક કામ કરવાનું છે જે છે શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવી અને તેનો અમલ કરવો. આપણે એકમ ચલાવતા હોય તો આપણા એકમની અંદર આપણને એટલો ખ્યાલ તો હોવો જ જોઈએ કે આપણા શ્રમનો બગાડ કઈ જગ્યા ઉપર થાય, બરાબર. હવે એ શ્રમનો જે બગાડ થતો હોય તો આપણે જોવાનું એ છે કે એનો લઘુત્તમ બગાડ થાય. લઘુત્તમ એટલે ઓછામાં ઓછો, વધારે એનો સમય બગડે નહીં.
બરાબર. એના માટે શું કરવાનું તો કે યોજના શોધવાની અને એ યોજનાનો અમલ કરવાનો, કે એનો શ્રમ જે છે એનો બગાડ કઈ રીતે ઘટાડી શકાય. તો અહીં પણ તમે આ 3 મુદ્દા જે છે એ યાદ કરી શકો છો કે બિનજરૂરી ખોટી દિશામાં થતા કાર્યો અને હલનચલનના કારણે બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. ખોટી હલનચલન અટકાવીને આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ અને શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવી અને એનો અમલ કરવો. ત્યારબાદ વૈજ્ઞાનિક સંચાલનની જે છેલ્લી પ્રયુક્તિ છે એ છે ભિન્ન વેતન દર પદ્ધતિ. તો ભિન્ન વેતન દર પદ્ધતિ કઈ રીતે? તો કર્મચારી એકનું એક કાર્ય કરતા હોય એવા તો ઘણા બધા કર્મચારી હોય, પરંતુ એના કામના સમયના આધારે વેતનમાં વધારો કરવો જોઈએ. કયો કર્મચારી કેટલું કામ કરે છે એના આધારે એના વેતનમાં વધારો થવો જોઈએ. એની અંદર જોઈએ તો કામદારની કાર્યક્ષમતા જે છે એ કેવી હોય છે? અલગ અલગ હોય છે. બરાબર. દરેક કર્મચારી એક સરખું કામ કરી શકતા નથી. જેમ તમે પણ ઘણા બધા સ્ટુડન્ટ છો, પરંતુ બધાને એક સરખી ટકાવારી આવે છે તો કે નથી આવતી. બરાબર. તો એવી રીતે દરેકની કાર્યક્ષમતા જે છે એ કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો એવી જ રીતે એકમની અંદર જે કુશળ કામદાર છે એને વધુ વેતન આપવું અને જે ઓછી કાર્યક્ષમતાવાળા કામદાર છે એને ઓછું વેતન આપવું. બસ, ધેટ્સ ઓલ. આટલી જ બાબત. 3 મુદ્દા કયા? તો કે કામના સમયના વેતનના આધારે કામના સમયના આધારે એના વેતનમાં વધારો કરવો. બીજું કે દરેક કામદારની કાર્યક્ષમતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. અકુશળ કામદાર જે સારું કામ કરતો હોય એનું વેતન વધારે રાખવું, ઓછી કાર્યક્ષમતાવાળા કામદાર હોય તો એનું વેતન ઓછું કરવું. તો ટોટલ અહીંયા 3 આપણે પદ્ધતિ જોઈ: સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દર પદ્ધતિ. આ 3માંથી કોઈ પણ એક્ઝામની અંદર તમને જોવા મળશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક જે છે એની વાત કરીએ તો કે હેનરી ફેયલની ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિ જણાવો. 2 માર્ક્સની અંદર આ પૂછાય છે. બરાબર. હેનરી ફેયલની ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિ જણાવો. તો હેનરી ફેયલની ઔદ્યોગિક સાહસની ટોટલ 6 પ્રવૃત્તિઓ છે. બરાબર. ટેકનિકલ, વાણિજ્ય, નાણાકીય, સંરક્ષણ, હિસાબી અને સંચાલકીય. આ શબ્દો જે છે ને એ શબ્દો જ યાદ રાખવાના. આ શબ્દો યાદ રાખશો તો ડિટેલ આપોઆપ તમને આવડી જશે. બરાબર. પ્રવૃત્તિ પેલી કઈ છે? ટેકનિકલ પ્રવૃત્તિ છે. તો ટેકનિકલ પ્રવૃત્તિની અંદર કયા વહીવટ થાય? તો કે ભાઈ કારખાનાનો વહીવટ થશે, એની અંદર જે યંત્રો છે એનો વહીવટ થશે, ઉત્પાદન કેટલું કરવું એનો વહીવટ થશે. બરાબર છે. એટલે ટેકનિકલમાં શું આવી ગયું? કારખાના યંત્રો અને ઉત્પાદન. ત્યારબાદ વાણિજ્ય. વાણિજ્ય એટલે બજાર. બરાબર. તો બજારની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય? તો કે ખરીદી, વેચાણ અને વિનિમય. વિનિમય એટલે લેવું દેવું. બરાબર. તો આટલી બાબતનો સમાવેશ જે છે એ શેમાં થશે? વાણિજ્યની અંદર થશે. થર્ડ જે આવે છે એ છે નાણાકીય પ્રવૃત્તિ. તો નાણાકીય પ્રવૃત્તિની અંદર કોઈ પણ એકમ હોય તો એ કયા વહીવટ કરતા હોય? એક તો નાણાંના પ્રાપ્તિ સ્થાનો વિચારશે કે નાણાં આપણને ક્યાંથી મળશે. બીજું ભંડોળની જાળવણી, કે આપણા ધંધાકીય એકમની અંદર પૂરતું નાણાકીય ભંડોળ જે છે એ હોવું જોઈએ જેથી કરીને આપણો ધંધો ચાલે. ત્યારબાદ આપણા ધંધાની અંદર જે ભંડોળ છે તો એનો ઉપયોગ કઈ જગ્યા ઉપર કરશું, અને જો આપણો ધંધો નફો કરશે તો એ નફાનું પુનઃરોકાણ જે છે કઈ રીતે કરશું એનો વિચાર જે છે અહીંયા નાણાકીય પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. ફોર્થ જે આવે છે એ છે સંરક્ષણ. તો સંરક્ષણની અંદર કઈ વહીવટી બાબતો છે? તો કે કર્મચારીની સલામતી. આપણા ધંધાકીય એકમની અંદર કર્મચારી કામ કરતા હોય તો એની કર્મચારીની સલામતી એ આપણી જવાબદારી બને છે. ત્યારબાદ આપણા જ ધંધાકીય એકમ છે એટલે મિલકતની સલામતી પણ જરૂરી છે, અને આપણા જ ધંધાકીય એકમની અંદર માલ સામાનની સલામતી પણ જરૂરી છે. એટલે સંરક્ષણ કે એટલે તમને સલામતી શબ્દ યાદ આવે. એમાં કર્મચારીની સલામતી, મિલકતની સલામતી અને માલ સામાનની સલામતી. ત્યારબાદ ધંધાકીય એકમ હોય એટલે હિસાબી પ્રવૃત્તિ પણ થતી હોય. તો હિસાબોની અંદર તો કે આખા ધંધાના હિસાબી પત્રકો તૈયાર કરવાના છે અને જે કંઈ પણ કાર્ય થતું હોય એની આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવાની છે. તો આ છે હિસાબી પ્રવૃત્તિ. અને છેલ્લું જે આવે છે એ છે સંચાલકીય પ્રવૃત્તિ. સંચાલકીય પ્રવૃત્તિ એટલે કે મેનેજમેન્ટ. તો આ મેનેજમેન્ટની અંદર આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશનો સમાવેશ થાય છે. બરાબર. સંચાલન કરવું એટલે મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટનો મતલબ શું થાય? કે સૌપ્રથમ ટાર્ગેટ નક્કી કરવામાં આવે. ટાર્ગેટને સિદ્ધ કરવા માટે આયોજન કરવું પડે.
એ આયોજન પ્રમાણે કામ કરાવવા માટે વ્યવસ્થા તંત્રની ગોઠવણી કરવી પડે. એ વ્યવસ્થા તંત્રની ગોઠવણી માટે એમાં કર્મચારીની જરૂર પડે. હવે એ કર્મચારી બધા તાલીમ પામેલા ન હોય એટલે એને દોરવણી આપવી પડે. એ દોરવણી આપ્યા બાદ એ લોકો કામ કરે અને બધા કર્મચારી એકબીજા સાથે મળીને કામ કરે એટલા માટે એના વચ્ચે સંકલન કરવું પડે. અને એ જે કામ કરે છે એ વ્યવસ્થિત થાય છે કે કેમ એ જોવા માટે અંકુશ જે છે એ લગાવવું પડે છે. તો ટોટલ હેનરી ફેવેલની ઔદ્યોગિક સાહસની જે વહીવટી પ્રવૃત્તિ જે છે એ ટોટલ 6 પ્રવૃત્તિ છે. આ 6 ટેકનિકલ પ્રવૃત્તિઓ છે એને તમે યાદ રાખશો એટલે વહીવટ જે છે આપમેળે તમને આવડી જશે. ટેકનિકલ કે એટલે કારખાના યંત્રો ઉત્પાદન, વાણિજ્ય કે તો બજાર યાદ કરી લેવાનું, ખરીદ વેચાણ વિનિમય. નાણાકીય પ્રવૃત્તિ કે તો તમારે નાણાં પ્રાપ્તિ, ભંડોળની જાળવણી, મૂડીનો ઉપયોગ, એનો પુનઃરોકાણ. સંરક્ષણ કે એટલે સલામતી યાદ આવવું જોઈએ, કર્મચારીની સલામતી, મિલકતની સલામતી, માલ સામાનની સલામતી. હિસાબની વાત આવે એટલે હિસાબી પત્રકો અને આંકડાકીય માહિતી આવી જાય. અને સંચાલકની વાત આવે એટલે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ જેવી બાબતો આવે છે. ઓકે, થેન્ક યુ.